એનબી મીન્સ ટ્રસ્ટ. છેલ્લા 14 વર્ષમાં એનબી ડેવલપર્સ કઈ રીતે ગ્રો થયું છે અને ખાસ તો વિઝન, પ્રોજેક્ટ ને અપ્રોચમાં શું મેજર ચેન્જીસ આવ્યા છે? એનબી ગ્રુપ જ્યારે બી એસ્ટાબ્લિશમેન્ટ થયું ત્યારથી અમે 3 એથિકલ વર્કઆઉટ હતા અમારા: ક્વોલિટી, કન્સિસ્ટન્સી અને ટ્રસ્ટ. ક્વોલિટીમાં અમે ધ્યાન આપીએ તો અમે જે બી પ્રોજેક્ટમાં અમે કામ કરીએ છીએ તેની ડે 1થી માંડીને જેટલી ક્વોલિટી ચેક પેરામીટર હોય એ બધા ક્વોલિટી ચેકલિસ્ટ રાખીએ છીએ અને એના માટેની પર્ટિક્યુલર ટીમ હોય જે એના પર ક્રોસ વોચિંગ બી કરતી રહેતી હોય છે ક્વોલિટીમાં. કન્સિસ્ટન્સીમાં અમે જે કન્ટિન્યુઅસલી અમે પ્રોજેક્ટો પાડતા રહીએ છીએ અને જે માર્કેટમાં જે ટ્રેન્ડમાં છે કે સ્ટાર્ટિંગમાં અમે એફોર્ડેબલમાં વર્કઆઉટ કરતા હતા, હવે લક્ઝરીમાં જઈએ છીએ, એટલે જે ટ્રેન્ડમાં છે અને જે પ્લોટ પ્રમાણેની ડિમાન્ડ કરતો હોય ને એ જ પ્રમાણેના અમે પ્રોજેક્ટ લોન્ચ કરતા હોઈએ છીએ. એટલે કન્સિસ્ટન્સી એ પ્રમાણેની છે. એનબી મીન્સ ટ્રસ્ટ, એટલે ટ્રસ્ટમાં અમે એટલું ધ્યાન આપેલું કે અમારા જોડે જે 3rd જનરેશન, 2nd જનરેશન, 1st જનરેશન, વેધર કે એ વેપારી લાઇનમાં હોય, કસ્ટમર લાઇનમાં હોય, અમારા જોડે જે સંકળાયેલા ઇન્વેસ્ટરો હોય પર્ટિક્યુલર, તે બધા માણસો અત્યારે અમારા જોડે કનેક્ટેડ છે. ઘણા બધા તો એવા છે કે જે 3rd જનરેશનના બી આજે અમારા જોડે એમના છોકરાઓ બી અમારા જોડે બિઝનેસ કરે છે અત્યારે એમ. અને અમે બી એ ટ્રસ્ટને મેન્ટેન રાખીએ છીએ. એટલે અમે જ્યારે બી માર્કેટમાં કંઈ બી વસ્તુ મૂકીએ એટલે એ લોકો પોઝિટિવ એપ્રોચથી જ અમારા જોડે જોડાય છે.